રામ રામ, જય માતાજી બધાને। અત્યારે નવરા થયા હે ઘરનું કામ કરીને, તો અત્યારે ઓછું કામ હોય એટલે થોડાક મોડા ઉઠીને તડકો થઈ જાય। કઈ તો લગભગ 8-9 વાગ્યા હોય, 9 નહીં થયા, 8:30 જેવું થયું ત્યાં તડકો એટલો થઈ ગયો હોય ને પરસેવો વધી ગયો હોય ને છોકરા આમ વહી ગયા રમવા વાડીમાં ને મોહના પપ્પા ગયા દૂધ ભરવા, એટલે દૂધ ભરીને જાય નહીં તો આપણે રજકો વાટવાનો હોય કે ટાટા પર રજકો વાટી આવી। અત્યારે અલગ વિડીયો ચાલુ કર્યો હે, ક્યારેક વિડીયો ચાલુ કરવાનું થાય, નકર હમણાં માંદા જેવા હોય એટલે વિડીયો આપણે વારો ઓછો આવે રે આવે નકર સવારમાં ક્યારેક ક્યારેક વિડીયો ઉતારવાનો ટાઈમ હોય તો ઉતારી લો ને અત્યારે હમણાંથી માંદા જેવી એટલે મજા ન આવે તારમાં હા ને ઉતરા એટલી થઈ જાય એટલે બોલાય નહીં, શરદી ને ઉતરા નહીં, એટલે હવે તો સારું છે કાંઈ વાંધો નહીં। તારમાં હુકલ ને નાખી દીધી ભૂકા જેવું છે એટલે ખાવા મીના પછી તો પવન ઠરી જાય એટલે ઉડી જાય પાડાની હુકલની નાખી આમ એક ફૂલબાજી બેઠી અને ખવા લે પછી પાણી પાઈ લઈ। મોહન જો અત્યારમાં કામ ઉપાડ્યું ગટરનું, અહીં આપણે લુગડા ધોઈને હંધુએ કામ કરીને પાણી અહીંયા જ આવે એટલે જો અહીં હંધુએ અળું ખડ થઈ ગયો ટૂરા સરે ને હાબુ વાળું એવું પાણી આવતું ને એટલે જો રસનું બકડ્યું વર્ષે વરી ગયો મોહનને અત્યારમાં જો જો આ કાઢી નાખી આપો પછી રહ્યો ને એમાં બી હોય ને એટલે પછી ન થાય બહુ, પછી થોડું થાય તો લીટ આપણે લઈ લઈએ, મોટો ઢોરિયા જેવું થઈ જાય છે કોઠા અંબાથી। રામ રામ, જય માતાજી। રંજી બેન હોતે મીના હમું કરવા હે અત્યારમાં કીધા આ કામ ઉપાડો તો આજ બે ભાઈ બને અંબુરવાનું ચાલુ કરી દીધું હે બસ હવે એટલું હોય ને અહીંયા પલરી હવે જો આલ બાજુ લેવાનું છે આ રીતે એટલું રાધે ને પછી ખોટો ખાડો થઈ જશે ને તો અહીંયા પાણી ભરાય છે, અહીંયા ખાડ રહ્યું ભલ રહ્યું હવે એટલો હા કચરો હંધો આમ નાખ્યા ઉકેડે ખાડો ન કરે અહીંયા તો ગાય નો પછી મસરિયા થાય આપણે અહીં પટમાં હોવું હોય તો હાલો મને બકડી સડાવો એટલે હું નાખી આવું। જો આખું બકડી રસનું ભરી વાર્યું વજન કેટલો ધૂળ કેર નાખવાની હતી પેલા અહીંયા જો પાડો ભાઈ નીણ ખાઈ જો જો પૂરો લાવી તળ એટલે એક ઓળને નાખવાનું કારણે એટલે એકમાંથી ને આ બેન ભાગ પાડી દેવાનો ચાયા ગોપી ખાઈ હે આ તળીને લાગી જાવ મોટી પેસ લીમડે બાંધી આથી તો નહીં દેખાય। તો રામ રામ ને જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં ને? આજ તો વ્લોગની શરૂઆત અહીંયા ઘરે છે ને કરી દીધી છે, મેં વિડીયો જોયો નથી પણ હું તો અત્યારે જો 9 વાગવા આવ્યા અત્યારે ગામમાંથી આવ્યો, દૂધ ભરવા ગયો તો પછી દાઢીને વાળ કપવાનું બધું હતું, કીધું મહાદેવભાઈની દુકાને હતા જ ભાઈબંધ છે એટલે અહીંયા રોકાઈ જાવ, કેટલી વાર લાગે કાંઈ બહુ નક્કી ન હોય એટલે થોડુંક મોડું થઈ ગયું અને વાળે કપવા દાઢી કરાવી બધી એકદમ કમ્પ્લીટ અને નાવાનું બાકી છે તો નાઈશ તો કડીક ખમીને કીધું કડીક કામ બામ કરાવું, કડીક ભલે વાળ કાઢતા હોય એમ પછી કીધું નાઈશ એટલે પહેલાં કડીક અત્યારમાં કામ કરી ટાંકા પડશે બધું સાફ સફાઈ કરતા હતા, ખડ ને કોઈ આંકડા ને એવું મેં કડીક આંકડા કાપ્યા અને અત્યારે એટલામાં થોડુંક ચોખ્ખું કરી નાખ્યું કારણ કે અંધારે બંધારે અહીંયા ટાંકા પડકે ઠામડા તો આવતા અંજીને અમારી મમ્મી ને કોઈ નાતા હોય ને તો એમ કે અહીંયા કારણે જેવું જન તો ઓસારી એટલે એટલા માટે અહીંયા કારણે કરી નાખ્યું સાફ બધાએ અને અત્યારે ઘડીક વિહામાં ખાવા પડશે વરિયત બધાએ આમાં બેસી ગયા છે અને હવે પછી આગળનું કામ વિચારી બધા એકદમ હાવ થાકી ગયા હું તો ખેતરમાં થાકી જાઉં આ બે હું ટીશન ભાંગવાની ગણતરી બે પે ગયા એક ટીશનમાં બેઠો જ નતો હું હા બેઠી હા કેનો જાજો વજન વજન તારો જાજો લાગે હવે બે હેઠા ઉતરો બસ હવે ઘડીક જ હોય પછી પૂછી જવાનું આકા બે થઈને તો તાર જેટલો વજન થઈ જતો હોય થઈ જાય કેટલો હોય 60 ઉપેરી છે હવે ન હોય માંદી થઈ જાય એટલે હવે એટલો બધો ન હોય એમ
ઓછો થઈ ગયો કેટલા દી ત્યાં જરા મોરી પડી ને મોરી પડી નથી એવું મોરી પડી એમ લાગતું ને પણ અંદર એવી ને એવી લાગે એમ થાય કઈ ખાધું જ નથી આમ આમ નબળે આવી જશે તાકાત જ નહીં ખાતું ન હોય એટલે એવું લાગે કે ના મોરી જાય પડી પડી મોન તમે મોરી હે ક્યાં એવી ને એવી લાગે મોરા પડી ગયા ના રે ભાઈ હવે મોરા પડી ગયા કેમ કેતો કે ઓમ એમ થાય કે કઈ વાંધો જ નહીં હોય પણ કે હને શરીરમાં તાકાત જ નહીં આમ એમ થાય કામ કરવું એમ ન થાય તાવ એવા હોય ને ઈકડ બનાવીને એ બેહી ગયા છે જો રજકો આટલો વાઈટો હોય એક કેરો એટલો વાઈટો તા ગરમી સડી જાય એટલે પરસે ઓયરો કીધું હવે અહીંયા વેંડી છે ને તે વળી સારું છે સાંયે કડીક બેસી જાય આમ દે હોય ને ત્યાં લગ સાંયો આવે પછી ઉપર સુરત દાદા આવે પછી અહીંયા તડકો આવે પછી આમ સાંયો હા પછી ઓલી પાસે કડી કમતો કડીક થોડો ખને ઝીણો રજકો એટલે કંટારો આવ્યો વાર લાગે હા નકર તો જો આવડો રજકો હોય કડીક માં એક કેરો વાટીને તાર મોટી જબરી ગાણી થઈ જાય આજકાલ જરીક ભેગું કશે તો એટલું થશે બે કેરા વાટી તઈ એવડી ગાડી થાય હા ગદપ થાકવા મે થાય આપણે થાકી ગયા ને એમ ગદપ એ થાકી ગયા સેલો વાડ હે સેલો વાટે હવે તો વાયા થાય એવો ખરો શીખે બરો ઓલા આપણા પાડા લાંબો કરીને બાંધેવા જીન સુઈ તો ફૂટીને થાય બહુ મોટો ગદપ હવે નહીં થાય હવે આ સેલો વાડ કોઈડે જ છે લ્યો બીજો વાડ તો હવે લઈ કે ન લઈ નકર સેલો વાડ એમ આયલા જાય સેટે બહુ લઈને જાય ઓલા એ ખેતરમાં દાદી તો અહીંયા રહી જાય ના ઠેઠ મરવી આવે તો હાલો હવે ગદપ પેરો કરી લઈશું ને હવે એટલો ભેગો કરી લે પછી હાનનો પાછો થોડોક વાટો જોઈએ અઠવાડિયે એવી રીતે વાળશું થોડો તરાઈને વાટે એવો હે નહીં હા તો ગદપ જલ્દી ખૂટી રહે થોડીક ઉકલ નાખી હાલો તઈ હવે પછી કરશું કલે પેરો ને થઈ કર પેરા અત્યારે વાગ્યા હે પોણો થયો હજી એક નથી થયો અને બપોરા કરી લીધા અને નાહી તો પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે ક્યાં જવાનું છે દાન દેવા મત દેવા જવાનું મતદાન દેવા બરાબર ફોટા જો હે આમાં બીજ ના લાગે આધાર કાર્ડમાં એવા જોઈએ આધાર કાર્ડ લઈ લીધા છે અને એક આ લઈ લીધી છે મતની કાપલી શું કહેવાય ખાલી નામ વાળી નામ ને આમ નંબર ને એ હોય આમાં બીજું કાંઈ હોય નહીં એટલે આમાં કંઈક બીજું કંઈ આપણે કહેવાય નહીં કે આને મત દેવો કે આને દેવો એ તો જેને આપણે દેવો હોય ને દઈને હમણાં વહી આવશું બાકી ગમે એને એકને મત દેવાનો હે ખાલી એમાં ન રહેવું હા ગમે એને દેવાનો ખરો હાલો કોઈ નો કે એટલે આપણે નો જ કહેવાય ને કે એને દેવો બરાબર નકર તો હમણાં કહી દે વિડીયો મન દુઃખ ન થાય ને કીધું ન હોય એટલે જેને દેવો હોય ને એ ચાનું માનું દઈને વહી આવે મૂળ મત દેવાનું હાલો હવે નીકળી જો એટલે બીજા બધા વાઈટ જઈને ઉભા હે હા એટલે તમારે વાટ જોઈને તમે હાલો એટલે કે અમે હારીને તડકાના અત્યારે ગરદી ઓછી હોય ટાટ ઉપર થાય એટલે પાછી ગરદી વધી જાય એટલે હવે જવું મત દેવા અમે બે જઈએ બાને બાપા હાનના ટાટ ઉપર થાય ત્યાં લઈ જઈશું હા એને ટાટો પોર થાય ને ત્યારે એવું લાગે તડકાનું ન લઈ જઈએ ઊભું રહેવું ન ગરદી હોય તો એ પાછ ક્યાં ઉભા રાખો હા એટલે હે ને એને ટાટો પોર ને લઈ જઈશ હાલો હાલે જાય હવે હા અત્યારે 3:45 વાગ્યા અને અત્યારે મત દઈને આવ્યા મત દેવા જો કે અહીંયા ગળતી નથી એટલે વાર નથી લાગી પણ મત દઈએ આપણે ફાઇનલી અને પછી વહી ગયા હતા અમારા ગામમાં પાઈમાં ફરિયામાં તો પછી અહીંયા તો વાર લાગે અહીંયા કડીક બધી ઠેકાણ બેસી તો ટાઈમ પીયો જાય ના બે ભાઈ બોન સારું રસગોલા લાવ્યા બાન કંઈ ખાવું હોય તો આવી જાઓ નકરી ડૂટી ફૂટી અને તરફ બધે ટોપરા પાક એવું બધું છે કેવું અંજી મીઠો હે પાય પાય અહીંયા વે વારો અહીંયા અયોધ્યાનક નતો સારો કા હા વિસવાળો બોલો પાય પાય એ બાને દીજો કઈ બજાવ મારી વાલો પાડ છે નહીં ને બે આવું નથી ભાઈ ના ના એને એકલા ને જાવ એકલો પડે તો ઊભો થઈ જાય
કેમ હમણાં કાંસ કા મારે એને પાડ્યો તો તને તાટિયા વગરની કરે એકલા હોય ને પડે ને તો લાગે નહીં ઓલું એમ થાય શું વાયદા પાણી હાલે એક હતા કે એક બકડી માન ભરાતી બે બકડી મીઠા લાગતા તારી કોડી દે દે વેણી દે કે એનથી જ લઈ પડ્યો એમ કે હે મીઠા લાગે હે ને હે પાડું ભાઈ આમ પાડ્યો દે અંજી જા ખાઈ જાય પાડ્યા બહુ પાવે જેટલા દે એટલા માજુ ઉલાતો છે મશીન હે મશીન ચાલો બંધ કરું ઠીક એટલે બના જ થતું કડ થાય ને મજા આવે મીઠા લાગે દેવનસી હોતા ખાય આ દેવનસી જેવો ચડાવ ઉપર ચડાવ ઉપર 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 હંબા આ વૈદ્રા વરા ફરી મેલા હું કાઢું બસ શક્કર માર લીધી તળીકમાં તરે રહ્યો મેલ લ્યો બીજું આ કોણ આવ્યું આ ચશ્મા વાળો કોણ આવ્યું આપણા વિડીયો અમારા ભાઈ આવ્યા વાગ્યા 8:30 આજે વારું થોડીક મોડી વારું કરવા બેઠા ઓલા બે ભાઈ બહેને ખાઈ લીધું અને મોહને અમે પછી 2 વાર ઉગતા જ નતા ઉગતો પછી 2 વાર વાડી કડીક ભેરા થઈ ગયા પછી વાતોને ગપ્પાટા મારતા હતા અને વાર સારો હતો તો ટાટા પર ને અત્યારે વારું કરવા તમે કે નકરું આમ ધણ ગયો છે બટેકાનું ઓલી છે પણ ખાટી એટલે હું ખાટી નથી ખાતો એટલે પછી હલાવી જાવ વારું કરો હે હા ઉનાળાને એવું જ થાય વારું પાણી પતી ગયા એટલા બદલાય સારી વહી રહે અને ઉલપા ઠામડા ઉડકવાનું ચાલુ છે તો હવે મારે પણ આ વિડીયો અહીંયા પૂરો કરવો છે કારણ કે એડિટિંગને બધી બાકી એટલા માટે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કરી અહીંયા પૂરું અને મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો અને બાય બાય.